અંકલેશ્વરમાં એક અત્યંત સંવેદનશીલ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। 16 વર્ષની સગીરા પર 33 વર્ષીય પરિણીત યુવાન દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતા સગીરા ગર્ભવતી બની હતી અને ત્યારબાદ તેણે બાળકીને જન્મ આપ્યો હતો। માહિતી અનુસાર આરોપી શકર વસાવાએ સગીરાને લાલચ આપી અને તેની સાથે શારીરિક શોષણ કર્યું હતું। આ સમગ્ર ઘટના કેટલાક સમય સુધી ગુપ્ત રહી હતી, પરંતુ સગીરા ગર્ભવતી બનતા મામલો બહાર આવ્યો। બાળકીના જન્મ બાદ પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો। આ મામલે એ ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સગીરાની ફરિયાદને આધારે આરોપી સામે પોક્સો અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા હેઠળ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે। પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપી શંકર વસાવાની ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ પણ ચાલી રહી છે। તો આ તરફ પીડિતાની તબીબી તપાસ કરવામાં આવી છે અને તેને જરૂરી આરોગ્ય તેમજ કાનૂની સહાય પૂરી પાડવામાં આવી રહી છે। સાથે જ જન્મેલી બાળકીને પણ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવી છે। કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસે પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।